નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ઓસ્કાર ન્યૂઝમાં બાબુસિંહ સોલંકી સાથે। આજે અમે ગાંધીનગરથી લાવ્યા છીએ જીપીએસસી ભરતી સંબંધિત મહત્વની ખબર। આ વર્ષે જીપીએસસી દ્વારા કુલ 279 જગ્યાઓ ભરવાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ભરતી 5 વિભાગોમાં કરવામાં આવશે, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી, પાણી પુરવઠા વિભાગ, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના જગ્યાઓનો સમાવેશ થાય છે। ખાસ નોંધ, 9 મહાનગરપાલિકાની જગ્યાઓ માટે પણ જાહેરાત આવી છે। ઉમેદવારો આજે બપોરથી ઓનલાઈન અરજી કરી શકશે। અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રાત્રે 11:59 સુધી, એટલે કે 12 વાગ્યા પહેલા। પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતીની વાત કરવામાં, તમામ જગ્યાઓ માટે પ્રિલિમિનરી પરીક્ષા ફરજિયાત છે। પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે। પરીક્ષા 2 પેપરમાં લેવામાં આવશે, જેમાં સામાન્ય જ્ઞાનનું પેપર, જગ્યા અનુસાર પેપર તે વિભાગ અને જગ્યા માટે 200 માર્કનું વિશેષ પેપર, કુલ માર્ક 300। કાઉન્સિલ અને ઇન્ટરવ્યૂ, જીપીએસસીની ઉમેદવારોની કાઉન્સિલ કરીને લાયકાત અને ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરાશે। 9 મહાનગરપાલિકાની પસંદગી માટે અલગ અલગ પરીક્ષાઓ કરવામાં આવશે। મેરિટના આધારિત ફાળવણી, પ્રથમ નંબરે આવેલા ઉમેદવારને પોતાની પસંદગીની જગ્યા પસંદ કરવાની છૂટ મળશે અને છેલ્લો નંબર પ્રમાણે મેરિટ આધારિત ફાળવણી થશે। આ છે જીપીએસસી ભરતી 2026 અંગેની સંપૂર્ણ માહિતી। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળે અને નોટિફિકેશન બંધ ન રાખો। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ। થઈ ગયું ત્યાર પછી એક મેરિટ બને, એટલે મેરિટ બન્યા પછી, કારણ કે આપણે મેરિટ કમ પ્રેફરન્સ કરીએ છીએ, એટલે સૌથી મેરિટમાં ટોપ હશે એની પહેલી પસંદગી આપીશું, એનું પસંદ થઈ જાય ત્યાર પછી બીજા હશે એને ત્યાર પછી આપીશું। એટલે એનો મતલબ જ એવો કે ભાઈ આખું મેરિટ ફાઇનલ મેરિટ બને ત્યાર પછી આ આપવામાં આવશે। આ હાલમાં 9 નગરપાલિકા ક્યાં સુધી ફોર્મ ભરી શકશે અને કયા વિભાગોની આ જાહેરાત આપવામાં આવી? આજે ન્યૂઝપેપરમાં જીપીએસસીની જાહેરાત આવી છે। આપણે કહ્યું એમ આ જાહેરાત છે એ કુલ 5 અલગ અલગ સરકારના વિભાગો છે એના જાહેરાત છે। સૌપ્રથમ આ 5 હું વિભાગોની વાત કરું તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, પછી છે આપણી 9 મહાનગરપાલિકા નવી બની, આ બધાને એના નામ ખબર છે। આ તમામ 9 મહાનગરપાલિકાઓની જગ્યાઓ, પછી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને છેલ્લું રમતગમત, યુવા સાંસ્કૃતિક બાબતોનો વિભાગ। આ 5 વિભાગની કુલ 23 સંવર્ગ છે, એટલે 23 અલગ અલગ જાતની પોસ્ટ છે અને એ 23માં કુલ 279 જગ્યાઓ છે। એટલે કે આ એક્ઝામનો આખી પ્રક્રિયા પૂરી થશે પછી ગુજરાત સરકારને ક્લાસ 1 અને ક્લાસ 2 બે ભેગા મળીને 279 એટલે 279 અધિકારીઓ મળશે। આ જાહેરાત ન્યૂઝપેપરમાં આજે આવી અને આપણું જે જીપીએસસી નું પોર્ટલ છે એ પોર્ટલ પર આજે જ બપોરે 1 વાગ્યાથી અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 16મી ફેબ્રુઆરી 2026 રાત્રે 23 કલાક અને 59 મિનિટ અને 59 સેકન્ડ, 24 કલાક પૂરું થાય એના પહેલા સુધી, ત્યાં સુધી છે। હવે જે 9 મહાનગરપાલિકા છે આપને ખબર જ છે, ગાંધીધામ છે, કરમસદ અને આણંદ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી। આ 9 મહાનગરપાલિકા છે, જે આમ તો શહેરી વિકાસ વિભાગ થ્રુ આવે અને બીજા 4 વિભાગો મેં આપને વાત કરી। આમાં મહત્વની બાબત એ છે કે આ 5 વિભાગો, એના 23 અલગ અલગ સંવર્ગ ને 279 જગ્યાઓ, આનું આજ આપણે અરજી ફોર્મ જાહેરાત આપી, અરજી ફોર્મ ભરવાનું પણ આજથી ચાલુ થયું, પણ સાથે સાથે આ તમામ જગ્યાઓ માટે આપણે જે પ્રિલિમ પરીક્ષા લેવાના છીએ એની તારીખ પણ આયોગે ડિક્લેર કરી દીધી છે। એ તારીખ છે 26 એપ્રિલ 2026, એટલે કે 26/4/26। આ તમામ જાહેરાતો માટે પ્રિલિમ પરીક્ષા આ દિવસે લેવામાં આવશે। આ બીજી વાત કરું, આ તમામમાં કુલ 2 પેપર હશે, એક જનરલ સ્ટડીઝનો અથવા તો સામાન્ય જ્ઞાનનો,
એ સામાન્ય જ્ઞાનનું પેપર છે એ 26 એપ્રિલે લેવાશે ને બીજું જે જગ્યા છે એ જગ્યા તમારું મેરિટ અને તમારું પ્રેફરન્સ છે તો એ પ્રમાણે જ તમને એ જે તે મહાનગરપાલિકા મળશે અને આ ઉમેદવારોને પણ આ પસંદગીનો લાભ મળે. એના કારણે સૌ પ્રથમ વખત જ આજે 9 મહાનગરપાલિકાની જે ભરતી થશે એમાં આપણે કાઉન્સિલિંગની પદ્ધતિ એટલે મેરિટ કમ પ્રેફરન્સ ની પદ્ધતિ આપણે અપનાવવા જઈ રહ્યા છીએ. બીજી એક અને છેલ્લી મહત્વની વાત કરું, આ વખતે આપણે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે OTR એ આજે જે જાહેરાત આવી 23 સંવર્ગની 279 એમાં પણ અને હવે પછી આયોગની જેટલી પણ જાહેરાત ભવિષ્યમાં આવશે તમામ જાહેરાતોમાં આ OTR આપણે ફરજિયાત કર્યું છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. આના પહેલા પણ OTR અમલમાં હતું પણ એ ફરજિયાત નહોતું. જેમને OTR એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કરાવે, ન કરાવે તો કરાવે વગર પણ એ અરજી કરી શકતા હતા. હવે આપણે મોબાઈલ નંબર બેઝ OTR છે એ આજથી ફરજિયાત બનાવ્યું છે એટલે એમાં એની તમામ ડિટેલ વિગત પણ આપણે નોટિસ પર વેબસાઇટ પર મૂકી છે. પણ ઇન શોર્ટ કહીએ તો આ કોઈ ફોર્મ ફિલઅપ કરવાનું થાય, એમાં એક પોતાનો મોબાઈલ નંબર પણ હોય, મોબાઈલ નંબર નાખે એટલે એક OTP પણ એમને જાય ને OTP જ્યારે એન્ટર કરે એટલે એના ઉપર OTP બેઝડ એમનું રજીસ્ટ્રેશન ફાઇનલ થઈ જાય. એટલે આ જે જાહેરાત છે અને ઇવન ફ્યુચરમાં ગમે ત્યારે એમને આ OTR નંબર છે એ પરમેનન્ટ નંબર થઈ જશે ને એ નંબરના આધારે એ અરજી કરી શકશે. બીજું એક મહત્વનું શું થશે, આની પહેલા ફરજિયાત નહોતું ત્યારે પણ જો કોઈએ OTR કર્યું એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું હોય તો એમાં 4 મહત્વના ડોક્યુમેન્ટ્સ છે આપણે અપલોડ કરાવતા હતા. એમાં 10મા ધોરણનું રિઝલ્ટ હોય, પછી સાથે સાથે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હોય જે જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત હોય એમાં, અને જાતિનું પ્રમાણપત્ર હોય. આ 4 ડોક્યુમેન્ટ એમને PDF-માં અથવા તો સોફ્ટ કોપીમાં વેબસાઇટ પર અપલોડ કરવાના થતા હતા. તો પાસ્ટમાં જેમણે OTR ના આધારે આ ડોક્યુમેન્ટ જો અપલોડ કર્યા હશે તો આ ડોક્યુમેન્ટ એમને હવે ફરીવાર નહીં કરવા પડે. અને બીજું હવે પછીથી જેટલા પણ ઉમેદવારો છે આ OTR કરીને આ ડોક્યુમેન્ટ અપલોડ કરશે તો આ જાહેરાત તો ઠીક છે પણ આના પછી પણ ફ્યુચરમાં કોઈ પણ જાહેરાત આવે, કોઈ પણ અરજી કરે તો આખી સિસ્ટમ છે એના આ 4 ડોક્યુમેન્ટ છે એ ઓટો ફેચ કરી લે છે. એમને આ ડોક્યુમેન્ટ ફરી વખત અપલોડ કરવાના નહીં આવે. એટલે આ OTR આપણે ફરજિયાત લાગુ કરવાથી એક તો ડુપ્લિકેશન અટકાવીશું. ઘણી વખત આયોગના ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક જ ઉમેદવાર અલગ અલગ નામથી અથવા તો સેમ નામથી થોડું કંઈક અલગ કરીને એક જ વ્યક્તિ હોય એ એક કરતા વધારે વાર અરજી કરતા હતા. આયોગ પાસે એનું રેકોર્ડ ને એવું ધ્યાનમાં આવેલું છે. સાથે સાથે આ ડોક્યુમેન્ટ પણ હર જાહેરાતમાં એમને વારંવાર અપલોડ કરવાના થતા હતા. એટલે એક વખત એમની વિગત જે અપલોડ કરીને OTR માં થઈ ગયું તો ત્યાર પછી એ ફરી વખત કરવાનું નહીં આવે. એટલે એમાં બીજી એક મહત્વની લાયકાત અને અનુભવ કયા માંગેલા છે એ લાયકાત અને અનુભવ પ્રમાણે જે પેપર 2 હશે એ 23 સંવર્ગના એ અલગ અલગ રહેશે. જનરલ સ્ટડી અથવા તો સામાન્ય જ્ઞાનનું પેપર છે એ 100 માર્કનું હશે અને જે પોતાનો વિષય છે એનું પેપર જે બીજું એની તારીખ હજી આપણે ડિક્લેર નથી કરી, એના પછી કરીશું, જેનું 200 માર્કનું પેપર હશે. એટલે 100 માર્ક વત્તા 200 માર્ક કુલ પરીક્ષા છે 2 પેપર અને 300 માર્કની લેખિત પરીક્ષા થશે. અને એ બંનેના રિઝલ્ટ બાદ આપણે ઇન્ટરવ્યુ માટે કોણ કોણ લાયક ઉમેદવાર છે અને ઇન્ટરવ્યુની તારીખ ડિક્લેર કરીશું. હવે આજે એક ખૂબ મહત્વની બાબત જે કરવાની છે એ આ વખતે આયોગે હમણાં જ એક કાઉન્સિલિંગ ની પદ્ધતિ નવી અપનાવવાનું વૈચારિક રીતે અથવા સૈદ્ધાંતિક રીતે ફાઇનલ કર્યું છે. કાઉન્સિલિંગની પદ્ધતિ જે છે એ ઇન્ટરવ્યુની તારીખ અને ઇન્ટરવ્યુ માટે લાયક ઉમેદવાર કોણ કોણ છે એ ડિક્લેર થાય એના પહેલા ડિટેલમાં આયોગ છે એ કાઉન્સિલિંગ એટલે શું અને કઈ રીતે કાઉન્સિલિંગ લાગુ કરવામાં આવશે એ આયોગ જાહેર કરશે. પણ હું મોટું આપને કહું તો આ કાઉન્સિલિંગની બાબત છે એ 9 મહાનગરપાલિકા છે. એ 9 મહાનગરપાલિકાના અલગ અલગ સંવર્ગોની આપણે પરીક્ષા
અને ઉમેદવારોની પસંદગી એક સાથે કરી રહ્યા છીએ. હવે પછી કોઈ એક સંવર્ગની કોઈ એક જગ્યા હોય તો એમને કઈ મહાનગરપાલિકામાં પોસ્ટિંગ અથવા નિમણૂક આપવી અથવા કઈ જગ્યાએ લેવી, તો એ માટે જે મેરિટોરિયસ ઉમેદવારને પોતાની પસંદગીની જગ્યા મળી રહે એના માટે મેરિટ કમ પ્રેફરન્સ આપણે ત્યાં 9 મહાનગરપાલિકાઓ છે એ પૈકી એમના મેરિટ પ્રમાણે અને એના પ્રેફરન્સ પ્રમાણે આપણે મહાનગરપાલિકા ફાળવીશું. એટલે કે કોઈ પહેલા નંબર મેરિટમાં આવે તો એના માટે 9 મહાનગરપાલિકા માટે ચોઈસ ઉપલબ્ધ હોય, અને દાખલા તરીકે મેરિટમાં જે છેલ્લો હોય તો એના માટે માત્ર એક જ જગ્યા એ જે પણ મહાનગરપાલિકા હોય 9 માંથી જે પણ એ એક જ ઉપલબ્ધ હોય. એટલે જે મેરિટોરિયસ ઉમેદવાર છે એને પોતાની પસંદગીની એનામાં પસંદગી માટે તો ઘણા બધા કારણો હોઈ શકે, પણ પોતાની પસંદગીની મહાનગરપાલિકા મળી રહે, સાથે સાથે એમને તો પસંદગી નહીં મળે છે પણ આખી ભરતીની પ્રક્રિયા ઝડપથી થાય, લોકો રાજીનામા આપે અથવા તો જોઈન જ ન કરે અને એના કારણે આખું આ પ્રક્રિયા કરી હોય ને એ અટકી પડે, જગ્યા ખાલી રહી જાય, એટલે એને પણ આપણે નિવારીશું. જે ઉમેદવાર છે, દાખલા તરીકે કોઈ ઉમેદવારનું ફિક્સ હોય ત્યારે આ મહાનગરપાલિકામાં મળે તો જ મારે નોકરી કરવી છે, નહીંતર મને કોઈ પણ રીતે અનુકૂળ નથી, તો એ પછી જોઈન ના કરે વળી પાછી મહાનગરપાલિકાની જાહેરાત આવે ત્યારે બીજી વખત એને અપીયર થવું પડે. એટલે ઉમેદવારને પણ વારંવાર